Hello everyone, control system theory subject, semester 3rd, chapter number 5, state variable analysis. કે આપણે પહેલું લેક્ચર જોવાનું છે સ્ટેટ વેરિયેબલ એનાલિસિસનું પાંચમું ચેપ્ટર છે. તો સ્ટેટ વેરિયેબલ એનાલિસિસ કે સ્ટેટ વેરિયેબલ શું છે અને એનો કોન્સેપ્ટ શું છે અને કેવી રીતના એમાં સ્ટેટ મોડલ અને કેવી રીતના એમાં મેટ્રિક્સ બનાવવામાં આવશે તો એ આપણે ખાસ આ ચેપ્ટરની અંદર જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે વોટ ઇઝ મીન્ટ બાય સ્ટેટ. કે આ ટોપિકની અંદર આપણે જોવાનું છે કોન્સેપ્ટ ઓફ સ્ટેટ, સ્ટેટ વેરિયેબલ એન્ડ સ્ટેટ મોડલ. સૌથી પહેલાં આપણે એ સમજવાનું કે સ્ટેટ શું છે. તો આ ફિગર, આ જે ડ્રોઈંગ છે, સર્કિટ ડાયાગ્રામ છે, એની અંદર આપણે જોઈ શકતા છે વિલ હેલ્પ અસ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ ઓફ સ્ટેટ એન્ડ સ્ટેટ વેરિયેબલ. આ જે એક સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરેલો છે તો એની અંદરથી આપણે સમજવાની કોશિશ કરશું કે સ્ટેટ વેરિયેબલ શું છે. ધ વોલ્ટેજ એક્રોસ ધ કેપેસિટર ઇઝ વી આઉટપુટ ટી. ધ વોલ્ટેજ એક્રોસ ધ કેપેસિટર ઇઝ વી આઉટપુટ ટી. અહીંયા તમે આ કેપેસિટરને જોઈ શકો છો. અહીંયા પહેલાં નોટેશન જોઈ લઈએ. અહીંયા પ્લસ અને માઇનસ છે. વી ઇનપુટ ટી. આ ટી જ્યારે પણ હોય તો ટાઈમ રિસ્પોન્સ એનાલિસિસ કે ટાઈમના સંદર્ભમાં વોલ્ટેજ એ ઇનપુટ વોલ્ટેજ છે એ છે. અહીંયા કરંટ આઈટી, બરાબર, ટાઈમના સંદર્ભમાં ટાઈમના વેરિયેબલમાં આઈટી એટલે કરંટ છે. અહીંયા રજિસ્ટર આર છે, કેપેસિટર સી છે અને વી આઉટપુટ ટી કે ટાઈમના ફોર્મમાં વી આઉટપુટ અહીંયા મળતું છે. તો આ સર્કિટ ડાયાગ્રામ છે. ધ કેપેસિટર ગેટ્સ ચાર્જ બાય કરંટ આઈટી કે જ્યારે પણ ધ કેપેસિટર ગેટ્સ ચાર્જ બાય કરંટ આઈટી કે જ્યારે કેપેસિટર અહીંયાથી વોલ્ટેજ એની અંદર કેપેસિટરની અંદર જાય છે, કરંટ જાય છે તો એ ચાર્જ થાય છે. વી કેન રાઇટ ધ રિલેશનશિપ બિટવીન ધ કરંટ એન્ડ ધ કેપેસિટર વોલ્ટેજસ. કે આપણે કેપેસિટર વોલ્ટેજ છે આપણે એ ફાઇન્ડ કરવાનું છે. તો આની અંદર કરંટ કેટલો હશે, આઈટી ઇક્વલ ટુ કે સી, કેપેસિટરમાં જેટલો ચાર્જ હશે એ સી ઇન્ટુ ડીવી આઉટપુટ ટી ડીટી. કે આ અહીંયા જે આઉટપુટ આપણા પાસે જે મળતો હશે, અહીંયા જે આઉટપુટ મળશે એ આની અંદર ચાર્જ થયેલો છે. જેટલો કેપેસિટરમાં ચાર્જ હશે એટલો અહીંયા આપણને વી આઉટપુટ મળશે. તો સી ગુણ્યા વી આઉટપુટ ટી જેટલો આપણને કરંટ મળતો હશે. તો હવે આ ઇક્વેશનની અંદર આપણે ડીવી આઉટપુટ ટી ભાગ્યા ડીટી આપણે આને એક સાઈડ લઈ લઈએ અને આ સીને પેલી બાજુ જશે એટલે 1/c થઈ જશે. 1/c આઈટી. કે આ ઇક્વેશનને આપણે આ રીતના લખી શકીએ. પછી ઇન્ટિગ્રેટિંગ બોથ સાઈડ વી ગેટ, કે ઇન્ટિગ્રેશન કરવાનું છે બંને સાઈડ. તો અહીંયા સંકલન કરશું. સંકલન જ્યારે કરશું તો વિકલન ઉડી જશે. સંકલન અને વિકલન છે એ એકબીજાના વિરોધી છે, એટલા માટે જ્યારે પણ સંકલન કરીશું તો આ બધું ઉડી જશે અને વી આઉટપુટ ટી વધશે. 1/c સંકલન આઈટી, કે આઈટીને આ જે છે આ અચળ છે એટલા માટે આપણે બહાર કાઢી લીધો. આ કોઈ સી છે, આ કોઈ એક વેલ્યુ હશે એટલા માટે એ બહાર નીકળી જાય, અચળ છે એટલા માટે. તો 1/c સમેશન એ જે તમારું આ ઇન્ટિગ્રેશન છે કે સંકલન આઈટી અહીંયા મુકાઈ જશે, આઈટી ડીટી પ્લસ વી ઇનિશિયલ ટી કે અહીંયા એડ થયો વધારાનું. કે આ શું છે, વી ઇનિશિયલ ટી કે શરૂઆતમાં વોલ્ટેજ કેટલો હતો એ આપણને અહીંયા લેવાનું છે. તો કે હિયર વી ઇનિશિયલ ટી ઇઝ ધ ઇનિશિયલ વોલ્ટેજ એક્રોસ ધ કેપેસિટર એટ ટી ઇક્વલ ટુ 0. કે જ્યારે અહીંયા ટાઈમ ઇક્વલ ટુ 0 હતો ત્યારે આના પાસે કોઈક વોલ્ટેજ હતો, બરાબર. જ્યારે કશું ચાર્જ ના હતું તો પણ એના પાસે કોઈક વોલ્ટેજ હતો તો એને વી ઇનિશિયલ કે કેપેસિટર પાસે જે ઇનિશિયલ વોલ્ટેજ હતો એ કહેવાશે. તો ટી ઇક્વલ ટુ 0 ટાઈમે જે પણ એના પાસે જે કરંટ એ ચાર્જ હતો એ કયા આધારે કહેવાશે, વી ઇનિશિયલ ટીના આધારે. તો અહીંયા તમે આ ઇક્વેશન જોઈ શકો છો કે આ લાસ્ટમાં આપણને આ ઇક્વેશન મળ્યું. વી આઉટપુટ ટુ ઇક્વલ ટુ 1/c સંકલન આઈટી ડીટી પ્લસ વી ઇનિશિયલ ટી. કે હવે આપણે આ જે ઇક્વેશન મળ્યું તો એના પર આપણે કેવીએલનો નિયમ લગાવવાનું છે. જે આપણો સર્કિટ ડાયાગ્રામ હતો તો એના પર કેવીએલ આપણે એના પર કરશું. કેવીએલ એપ્લાય કરશું એટલે આપણને શું મળશે કે કેવીએલને એપ્લાય કરશું તો આપણને વી આઉટપુટ ધારો કે મેળવવાનું હોય કે વી આઉટપુટ ટુ ઇક્વલ ટુ કેટલા થશે, તો કે આના પર આપણે કેવીએલ એપ્લાય કરતા છે. જે આપણે સર્કિટ ડાયાગ્રામ હતો એના પર કેવીએલ એપ્લાય કરશું તો વી આઉટપુટ ટી ઇક્વલ ટુ આપણો લાસ્ટમાં વી આઉટપુટ મેળવવાનું છે. તો એના સાથે શું, આર આપણો જે રજિસ્ટર હતો આર ઇન્ટુ આઈટી એડ થશે પ્લસ 1/c કે આપણને 1/c આપણે સંકલનમાં કરેલું હતું ત્યારે મળેલું હતું 0 થી
ટી સુધીનું IT dt પ્લસ વી ઇનિશિયલ ટી. તો આપણને આ આઉટપુટ આપણું જે લાસ્ટમાં છે આઉટપુટ વોલ્ટેજ છે આટલું મળશે, વી આઉટપુટ ટી ઇક્વલ ટુ. હેન્સ ધ નોલેજ ઓફ ધ કેપેસિટર voltage at t equal to 0 is needed to determine the new output voltage. Hence the initial voltage in a capacitor from a state variable. કે શરૂઆતમાં જે વોલ્ટેજ એડ થાય છે, જે શરૂઆતમાં કેપેસિટર પાસે વોલ્ટેજ હતો તો એને જ આપણે કે એ સ્ટેટ વેરિયેબલના ફોર્મમાં કહીશું કે શરૂઆતનું વોલ્ટેજ હોય એ સ્ટેટ વેરિયેબલ હશે. તો એની ડેફિનેશન જોઈ લઈએ કે state variable are the smallest set of variable which determine the state of a dynamic system. શું કહેવા માગે છે કે સ્ટેટ વેરિયેબલ શું છે કે સ્મોલેસ્ટ સેટ ઓફ વેરિયેબલ વિચ ડિટરમાઇન ધ સ્ટેટ ઓફ ડાયનેમિક સિસ્ટમ. કે ડાયનેમિક સિસ્ટમની અંદર આપણે કોઈક ઇક્વેશન આપણે ફાઇન્ડ કર્યું તો એને જે નાનામાં નાના વેરિયેબલ હશે તો એને આપણે સ્ટેટ વેરિયેબલ કહીશું. ઇફ એન વેરિયેબલ x1 x2 અહીંયા ટાઈમના ફોર્મ આપેલું છે ડાયરેક્ટ મૂકી દો, x1 x2 x3 xn આર નીડેડ ટુ કમ્પ્લીટલી ડિસ્ક્રાઇબ ધ સિસ્ટમ બિહેવિયર ધેન once the input are given to the system for t greater than t0 and initial condition or state t0 is કે આ શું છે t0 કે 0 કન્ડિશનમાં કેટલું હતું તે is specified, then it's easy to determine the future state of the system completely. Here such n variable x1 t x2 t x3 xn xnt are the set are a set of state variable. કે એની અંદરથી આ સેટ છે એને સ્ટેટ વેરિયેબલ કહેવામાં. ધેર સ્ટેટ વેરિયેબલ નીડ નોટ મેજરેબલ ઓર ઓબ્ઝર્વેબલ ક્વોન્ટિટી. આ શું છે મેજરેબલ નહીં કે ઓબ્ઝર્વેબલ પણ ક્વોન્ટિટી નથી. તો આ જે હશે નાનામાં નાનો જે સેટ હશે તો એને જ આપણે સ્ટેટ વેરિયેબલ કહેતા હોઈએ છીએ. હવે એક ડેફિનેશન જોઈએ, ડેફિનેશન ઓફ સ્ટેટ એન્ડ સ્ટેટ વેરિયેબલ. આપણે સ્ટેટ વેરિયેબલને આ ડેફિનેશન જોઈ ગયા. સ્ટેટ વેક્ટર એન્ડ સ્ટેટ સ્પેસ, તો આ ડેફિનેશન આપણે જોવાની છે. તો કે સ્ટેટ શું છે? ધ સ્ટેટ ઓફ એ ડાયનેમિક સિસ્ટમ ઇઝ ધ સ્મોલેસ્ટ સેટ ઓફ વેરિયેબલ કોલ્ડ સ્ટેટ વેરિયેબલ. કે સ્ટેટ શું છે કે નાનામાં નાના સેટ, નાનામાં નાના એક સેટ હશે અને એ ઘણા બધા ભેગા થશે તો એને આપણે સ્ટેટ વેરિયેબલ કહીશું. x1 જે હતું એ સ્ટેટ હતું એક. such that the knowledge of that variable at t equal to t0. શરૂઆતમાં એ વેરિયેબલ હશે કયા પ્રમાણમાં હશે કે t equal to t0 together with input for t greater than or equal to t0 completely determine the behavior of the system is t greater than equal to t0. કે આ ફોર્મમાં સ્ટેટ વેરિયેબલ છે વર્કિંગ કરતું હોય. સ્ટેટ વેરિયેબલની આપણે ડેફિનેશન ઉપર જોઈએ. તો હવે આ સિસ્ટમને સમજવા માટે આ એક ડાયાગ્રામ આપણે જોઈએ કે શરૂઆતમાં આપણા પાસે શું છે ઇનપુટ છે તો એને આપણે રેફરન્સ ઇનપુટ RT કહેવામાં આવે. જ્યારે પણ RT આવે તો એ ઇનપુટ જ હશે પણ શું હશે રેફરન્સ ઇનપુટ, શરૂઆતનો ઇનપુટ હશે એ હશે. x0 ઇનિશિયલ કન્ડિશન કે x0 કન્ડિશનમાં જ્યારે t ઇક્વલ ટુ t0 છે, ઇનિશિયલ કન્ડિશન કઈ હશે કે x ઇક્વલ ટુ t0. t0 એટલે 0 કન્ડિશનમાં કે ટાઈમ ત્યારે 0 છે પણ શરૂઆત થાય છે. પછી ડાયનેમિક સિસ્ટમ સ્ટેટ કે આપણા પાસે અહીંયા કોઈ એક સિસ્ટમ છે અથવા ટ્રાન્સફર ફંક્શનનું કોઈ એક ઇક્વેશન છે અને આપણે એ સિસ્ટમને સોલ્વ કરવાનું છે. તો ડાયનેમિક સિસ્ટમ સ્ટેટ xt કહેવાશે એને. આઉટપુટ yt. તો આ જે હોય ડાયનેમિક સિસ્ટમ સ્ટેટ કે xt છે એને જ આપણે xt તો આપણે કોમન કહેતા હોય પણ x1t x2t x3t તો એવા અલગ અલગ ફોર્મ ટાઈમના પ્રમાણમાં જેમ જેમ વધતું જ જશે કે ઇનિશિયલ કન્ડિશન 0 હશે t ઇક્વલ ટુ t0 પણ પછી શું થશે t ઇક્વલ ટુ t1 t ઇક્વલ ટુ t2 આ જે ટાઈમ છે એ ચેન્જ થતું રહેશે. તો એના આધારે અહીંયા ઇક્વેશન છે એ બદલાતું જશે અને એના આધારે આપણે સ્ટેટ વેરિયેબલ છે એ ફાઇન્ડ કરી શકીશું. નેક્સ્ટ છે સ્ટેટ વેક્ટર. If n state variable are needed to completely describe the behavior of a given system, then n state variable can be considered to be the n component of a vector xt. કે xt વેક્ટર છે એની અંદર n કોમ્પોનન્ટ સુધી લઈ જવાનું કે n કે આપણે કહેતા હતા ને x1 x2 xn સુધી લઈ જતા હતા. તો સચ એ વેક્ટર ઇઝ કોલ્ડ સ્ટેટ વેક્ટર. કે આવા કોઈ એક વેક્ટર હશે, ધારો કે xt હશે તો એની અંદર x1 x2 x3 xn સુધી એ જતા હશે. ધારો કે y હશે તો y1 y2 y3 yn કે yp સુધી એ જઈ શકે. તો એટલે જેટલું પણ જઈ શકતું હોય તો આવા એક વેક્ટરને આપણે સ્ટેટ વેક્ટર કહીશું. એ સ્ટેટ વેક્ટર ઇઝ ધસ એ વેક્ટર ડિટરમાઇન અનઇક્વલી ધ સિસ્ટમ સ્ટેટ xt ફોર એની ટાઈમ t greater than t0 greater than or equal to t0 once the
ઇનપુટ ut ફોર t ગ્રેટર ધેન ઇક્વલ ટુ t0 સ્પેસિફાઈડ, કે આપણે ઇનપુટ અને આઉટપુટને ટાઈમના ફોર્મમાં લઈ અને પછી આગળ સ્ટેટ વેક્ટર બનાવવાનું છે. સ્ટેટ સ્પેસ ધેન એન ડાયનેમિક સ્પેસ વોચ કોઓર્ડિનેટ એક્સિસ કન્સિસ્ટ ઓફ x1 એક્સિસ, x2 એક્સિસ, xn એક્સિસ ઇઝ કોલ્ડ સ્ટેટ વેરિયેબલ, કે આપણે એક્સિસ લેવાના હોય છે, y એક્સિસ, x એક્સિસ, તો એની અંદરથી જે પણ x એક્સિસવાળા હશે, x1, x2, x3, તો એવી રીતના હોય તો એને આપણે સ્ટેટ સ્પેસ કહીશું. સ્ટેટ શું હતા? આ હતા x1, x2, x3, કે આ x છે એને આપણે સ્ટેટ કહેતા. આવા ઘણા બધા વેરિયેબલ ભેગા થાય સ્ટેટ વેરિયેબલ થશે. અને x1 આ એક્સિસ છે, આપણે એક્સિસ લેતા છે, x1ના એક્સિસ લેતા, તો આવા ઘણા બધા ભેગા થશે તો એ સ્ટેટ સ્પેસ કહેવાશે. એની સ્ટેટ કેન બી રિપ્રેઝન્ટ બાય એ પોઈન્ટ ઇન ધ સ્ટેટ સ્પેસ, કે પોઈન્ટ પર જે સ્ટેટ વેરિયેબલનું પોઈન્ટ હોય એના આધારે એ સ્ટેટ સ્પેસ છે એ નક્કી થતું હોય છે. કન્સિડર એ મિકેનિકલ સિસ્ટમ શોવન ઇન ફિગર, કે હિયર માસ એમ ઇઝ, કે આ જે ફિગર છે મિકેનિકલ સિસ્ટમ છે, એક માસ છે અને આ ફોર્સ ટી, બરાબર, ft એટલે ફોર્સ ટી લાગતું છે. અહીંયા pt એટલે ડિસ્પ્લેસમેન્ટ છે, ડિસ્પ્લેસમેન્ટ આગળ કેટલું જાય છે. એમ શું છે? માસ ઓફ ધ બોડી, કે આની એક વજન હશે, માસ ઓફ ધ બોડી. ft ફોર્સ છે, pt ડિસ્પ્લેસમેન્ટ, કે આપણે આગળ એને લઈ જવાનું છે, અને વેલોસિટી, કે વેલોસિટી એની vt ઇક્વલ ટુ કેટલું હશે તે અહીંયા જોવા મળે છે. તો જેમ ફોર્સ આપશું એ રીતના એનું ડિસ્પ્લેસમેન્ટ થશે અને એના પર વેલોસિટી એટલીક લાગશે. તો આ તમે એક એક્ઝામ્પલ જોઈ શકો. હિયર માસ એમ એક્ટેડ અપોન બાય એ ફોર્સ ft ટુ કીપ ધ ઇક્વેશન સિમ્પલ વી મેજર ઝીરો ફ્રિક્શન, કે એના આધારે આપણને પાસે y આઉટપુટ મળશે, y ઇક્વલ ટુ c ડેશ x, જે આઉટપુટ ઇક્વેશન છે. y કેટલું મળશે? c ડેશ x. c ડેશ શું છે? કે વેક્ટર ટ્રાન્સપોઝ, કે આપણને પાસે વેક્ટર ટ્રાન્સપોઝ કેટલું થતું હશે મળશે. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, સ્ટેટ વેરિયેબલ રિપ્રેઝન્ટેશન ઓફ કંટ્રોલ સિસ્ટમ, કે સ્ટેટ વેરિયેબલનું રિપ્રેઝન્ટેશન કરવાનું છે કયાની અંદર? કંટ્રોલ સિસ્ટમમાં, કે કંટ્રોલ સિસ્ટમમાં સ્ટેટ વેરિયેબલનું રિપ્રેઝન્ટ કરવાનું છે. તો આ એક ક્વેશ્ચન પૂછાઈ શકે. તો સૌથી પહેલાં આપણે જોઈએ સ્ટેટ મોડલ, કે સ્ટેટ મોડલ શું છે. જનરલ કહીશ કે આપણે આની અંદર કન્સિડર સિસ્ટમ વિચ MIMO એટલે મલ્ટિપલ ઇનપુટ મલ્ટિપલ આઉટપુટ. અહીંયા તમે જોઈ શકો છો મલ્ટિપલ ઇનપુટ, ઘણા બધા ઇનપુટ છે, ઘણા બધા આઉટપુટ છે. તો એ આ સિસ્ટમને શું કહેવાશે? MIMO, મલ્ટી ઇનપુટ મલ્ટી આઉટપુટ. જ્યારે એની અંદરથી ફેરવાઈ જાય છે SISO, સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટ, કે આપણા પાસે સિંગલ ઇનપુટ કે એક જ ઇનપુટ હશે અને એક જ આઉટપુટ મળતું હશે, તો એને SISO સિસ્ટમ કહેવાશે, સિંગલ ઇનપુટ સિંગલ આઉટપુટ. જ્યારે આ સિસ્ટમ છે આપણે કેસ લેવાનું છે મલ્ટિપલ ઇનપુટ મલ્ટિપલ આઉટપુટ. તો સૌથી પહેલાં આપણે ધારી લઈએ ધ નંબર ઓફ ઇનપુટ m છે, કે નંબર ઓફ ઇનપુટ, કે આપણા પાસે ઇનપુટ છે એ કેટલા છે? m નંબર ઓફ, કે 1 2 3 4 5 6 8 સુધી ક્યાં સુધી જઈ શકે? m સુધી જઈ શકે. ધ નંબર ઓફ સ્ટેટ વેરિયેબલ n, કે અહીંયા તમે જોઈ શકો છો સ્ટેટ વેરિયેબલ કેટલા છે? n સુધી છે. તો x1 x2 x3 x4 xn સુધી જઈ શકીએ. તો આ u છે એ ઇનપુટ તરીકે દર્શાવતા છે, સ્ટેટ વેરિયેબલ x તરીકે દર્શાવતા છે, અને ધ નંબર ઓફ આઉટપુટ કેટલા સુધી છે? p સુધી. આઉટપુટ વેરિયેબલ p સુધીના છે. તો y1 y2 y3 y4 એવી રીતના y p સુધી જઈ શકે. તો આ તમે એક એક્ઝામ્પલ જોઈ શકો છો. નંબર ઓફ ઇનપુટ, કે આપણું કઈ સિસ્ટમ છે? મલ્ટિપલ ઇનપુટ. તો અહીંયા મલ્ટિપલ ઇનપુટ આપેલા છે, ક્યાં સુધી જવાનું છે? m સુધી. મલ્ટિપલ આઉટપુટ yp સુધી જવાનું છે, અને સ્ટેટ વેરિયેબલ કેટલું છે? n સુધીનું છે. તો આ આઉટપુટ થશે અને કંટ્રોલ્ડ સિસ્ટમ જે બનશે એ કઈ બનશે? કે એક જ ઇનપુટ થઈ જશે, તો u થઈ જશે, y થઈ જશે અને x થઈ જશે, સ્ટેટ વેરિયેબલ હશે. તો આ સ્ટ્રક્ચર ઓફ જનરલ કંટ્રોલ સિસ્ટમ છે. ધ n સ્ટેટ વેરિયેબલ આર ગિવન n ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન. આપણે હવે આને ફાઇન્ડ કરવાનું છે ડિફરન્શિયલ ઇક્વેશનમાં, કે આપણું વિકલન થતું હોય ત્યારનું ઇક્વેશન શું હશે એ આપણે અહીંયા ફાઇન્ડ કરવાનું છે. તો dx1 dt, કે એક્સનું, કે આ સ્ટેટ વેરિયેબલ એક્સનું છે એનું આપણને વેક્ટર ફોર્મમાં કેવી રીતના મળશે એ આપણે જોવાનું છે વિકલનના ફોર્મમાં. તો dx1 ઇક્વલ ટુ dt, તો આને જ આપણે x1, આ ઉપર ડોટ મૂક્યું છે એનો મતલબ કે એ વિકલનમાં છે, બરાબર. આ જે ડોટ મૂક્યું છે એનો મતલબ શું છે? અત્યારે અહીંયા આને જ આ કહેવાશે, કે આ ફોર્મને જ આ કહેવાશે. તો અહીંયા ત્રણે ત્રણ સેમ સમજવાનું, કે આ વિકલ આ અને આ સેમ જ છે, પણ આપણે ખાલી અહીંયા ડોટ દર્શાવેલો છે. ઇક્વલ ટુ ફંક્શન, કે ફંક્શન 1 f1 કેટલો છે? તો x1 x2 x3 xn સુધી જશે, અને જેમ u1 u2 u3 um, કે શરૂઆતમાં આપણને x1 કેટલું મળશે? તો આ ઇન્ટુ આ,
તો આપણે આ અને આનું ભેગું થશે અને આપણને એક ફંક્શન જોવા મળશે x1 x2 xn સુધી u1 u2 u3 u1 u2 u3 શું છે ઇનપુટ વેરિયેબલ છે તો આપણને આ એક ઇક્વેશનની અંદર જોવા મળશે સેમ પછી બીજામાં લેવાનું હશે x2 માટે તો અહીંયા f2 ચેન્જ થઈ જશે xn હોય તો અહીંયા ફંક્શન n ચેન્જ થઈ જશે જ્યારે આ વચ્ચેનું છે આ સેમ રહેશે તો એના આધારે આ જનરલ ફોર્મ કેવું બનશે કે વેક્ટર ઓફ નોટેશન કે સિમ્પલ ઇક્વેશન કે શું બનશે x ડોટ t કે ટાઈમના ફોર્મમાં એ ચેન્જ થતું રહેશે જેમ જેમ ફંક્શન ચેન્જ થતા એમ ટાઈમના ફોર્મમાં ચેન્જ થતા છે તો આ શું છે વિકલનના ફોર્મમાં xt છે ઇક્વલ ટુ f શું છે આ f1 f2 f3 fn કેટલું પણ લઈ શકે xt કે આ ટાઈમના ફોર્મમાં એ ચેન્જ થતું રહે છે એટલા માટે શરૂઆતમાં તો x1 જ છે તો x1 ને આપણે xtના ફોર્મમાં ફેરવી નાખ્યું x2 ને tના કે t જેમ જેમ ચેન્જ થશે એમ આ પણ ચેન્જ થતું જશે અને પછી આપણે ઇનપુટ દર્શાવવાનું છે ut તો આ બેઝિક ઇક્વેશન થયું પછી એ ફોર્મને આપણે ટાઈમ વેરાઇંગ સિસ્ટમ કે ટાઈમ વેરાઇંગ સિસ્ટમમાં ફેરવવાનું છે તો અહીંયા ટાઈમ આપણે એડ કરી દેવું પડે કે ફંક્શનને પણ બધા આખા સિસ્ટમને ટાઈમ લાગુ પડશે તો fxt ut અને આ એક્સ્ટ્રા એક t જોડાઈ ગયો કે આખા ફંક્શનને ટાઈમના ફોર્મમાં એ ચેન્જ થતું જશે સિમિલરલી ધ રિલેશનશિપ બિટવીન p આઉટપુટ કેન બી ગીવ્સ અસ કે y1 ઇક્વલ ટુ g1 x1 t કે આપણે જે pના ફોર્મમાં હતું કે p શું હતું આઉટપુટ હતું કે આઉટપુટના ફોર્મને પણ આપણે એને ચેન્જ કરવાનું છે તો y1 ઇક્વલ ટુ g1 x1 x2 અને xn u1 u2 m સુધી જશે બરાબર ઇનપુટ આપણું જે આ સ્ટેટ વેરિયેબલ છે અને આ ઇનપુટ છે પણ આની અંદર પહેલાંની અંદર g1 આવતું f1 આવતું તો એની જગ્યાએ અહીંયા g1 ચેન્જ થઈ ગયો બાકી બધું સેમ હશે એના આધારે આપણે yt ઇક્વલ ટુ gxt ut આપણે લખી શકીએ આ ફોર્મના આધારે પછી yt ઇક્વલ ટુ gxt ut કે આપણે ટાઈમ વેરાઇંગની કેસમાં લેવાનું હોય તો અહીંયા આપણે t એડ કરી દેતા છે પહેલાં જેવું જે આપણે ઇનપુટ માટે લેતા હતા જેવી રીતના એક્સ વેરિયેબલ માટે લેતા હતા તેવી રીતના અહીંયા પણ ચેન્જ થઈ જશે ધ વેક્ટર નોટેશન બિંગ કે વેક્ટરના ફોર્મમાં સ્ટેટ વેક્ટર xt હવે તમે સારી રીતના સમજી શકશો કે વેક્ટર દર્શાવવાનું હોય તો કોઈ પણ હશે પણ આવી રીતના વેક્ટર એને દર્શાવાશે તો સ્ટેટ વેક્ટર xt માટે દર્શાવવાનું છે તો x1t x2t xnt ઇનપુટ વેક્ટર શું હશે u1t u2t અને umt આઉટપુટ વેક્ટર yt તો y1t y2t અને yp કે અહીંયા ખાસ શું ધ્યાન રાખવાનું કે n વેરિયેબલ સુધી આ જાય છે આ m વેરિયેબલ સુધી જાય છે આ p વેરિયેબલ સુધી જાય છે fનું કે આપણે ફંક્શન કરવાનું વિકલન કરવાનું તો આ વિકલન દર્શાવે છે f1 f2 fn આ ડોટ દર્શાવે છે gનું વિકલન કરવાનું હોય તો g1 g2 g3 gp સુધીની જશે હવે ઇક્વેશન કે સૌથી પહેલામાં પહેલું હતું 9.61 9.62 કે આપણે એ ઇક્વેશન જોઈશું કે 9.61 અને 9.62 એ શું છે 9.61 અને 9.62 આ ઇક્વેશન જોઈ લો તો આ ઇક્વેશન છે એ સ્ટેટ વેરિયેબલ કે આપણા સૌથી પહેલાં કે સ્ટેટ ઇક્વેશન હતા એને જે કહેવાય છે સ્ટેટ ઇક્વેશન ફોર એ લિનિયર ટાઈમ ઇનવેરાયન્ટ કેસ કે એના પછી આપણે 6.3 મળ્યું હતું સ્ટેટ ઇક્વલન્ટ લિનિયર ટાઈમ ઇનવેરાયન્ટ કેસ હવે સ્ટેટ વેરિયેબલ x1 x2 xn ફ્રોમ n ડાયમેન્શન સ્પેસ ઇઝ કોલ્ડ કે આપણે જે x1 x2 xn n ડાયમેન્શન સ્પેસમાં મળ્યા હતા ઇઝ કોલ્ડ સ્ટેટ સ્પેસ કે આપણને એ જે મળ્યા હતા એ સ્ટેટ સ્પેસ કહેવાશે ધ સ્ટેટ વેક્ટર x ફોર એ પર્ટિક્યુલર વેલ્યુ ઓફ x1 x2 એન્ડ xn ફ્રોમ એ પોઈન્ટ કોલ્ડ સ્ટેટ પોઈન્ટ કે જે પણ એક્સના પોઈન્ટ આવતા હતા 1 2 3 n એવી રીતના તો એને સ્ટેટ પોઈન્ટ કહેવાશે ધ ટ્રેજરી ટ્રેસ્ડ by a state point from a t equal to t0 to t equal to t1 is called state trajectory કે આમાંથી ચેન્જ થશે t0 થશે t1 થશે t2 થશે તો એ સ્ટેટ ટ્રેજેક્ટરી થશે ઇક્વેશન 9.6.4 કે આપણે અહીંયા 9.6.4 આ જે એક ઇક્વેશન છે એ આઉટપુટનું હતું તો એક્સપાન્ડ ફ્રોમ એ કોલ્ડ આઉટપુટ ઇક્વેશન જે ઉપરના હતા એ સ્ટેટ ઇક્વેશન કહેવાશે અને આ શું છે આઉટપુટ ઇક્વેશન લિનિયર ટાઈમ ઇનવેરાયન્ટ કેસ ઓફ ઇક્વેશન કે આપણું જે લાસ્ટમાં ઇક્વેશન મળતું હતું એ શું હતું ટાઈમના ઇનવેરાયન્ટ કેસમાં મળતું હતું ધ સ્ટેટ એન્ડ આઉટપુટ ઇક્વેશન ટુગેધર કન્ઝિસ્ટ એ સ્ટેટ મોડલ કે આ બધા ભેગા થશે તો આ આખું જે ઇક્વેશનો બધા છે એ શું કહેવાશે સ્ટેટ મોડલ કહેવાશે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું કે સ્ટેટ મોડલ ઓફ લિનિયર સિસ્ટમ આપણે આ જે સિસ્ટમ જોઈ એ સ્ટેટ મોડલ ઇનવેરિયન્ટ સિસ્ટમ માટે આપણે હવે જોઈશું લિનિયર સિસ્ટમ માટે કે કેવી રીતના એની અંદર હશે